પ્રકરણ 3 ચતુષ્કોણની સમજ. પ્રાસ્તાવિક. કાગળ એક સમતલની પ્રતિકૃતિ છે. કાગળ પર પેન્સિલ ઉપાડ્યા વગર તેના પર રહેલા બિંદુઓને એકબીજા સાથે જોડીએ છીએ ત્યારે સમતલીય વક્ર મળે છે. અગાઉના ધોરણમાં અલગ અલગ પ્રકારના વક્રનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. નીચેની આકૃતિઓને તેના પ્રકાર સાથે મેળવીએ. આકૃતિ 1 સરળ વક્ર છે પણ બંધ નથી. આકૃતિ 2 વક્ર જે સરળ નથી. આકૃતિ 3 બંધ વક્ર કે જે સરળ નથી. આકૃતિ 4 સરળ બંધ વક્ર. બહુકોણ. ફક્ત રેખાખંડથી બનતા સાદા બંધ વક્રને બહુકોણ કહે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પહેલું, બીજું અને ત્રીજું વક્ર જે બહુકોણ છે, જ્યારે ચોથું, પાંચમું અને છઠ્ઠું વક્ર જે બહુકોણ નથી. બહુકોણનું વર્ગીકરણ. આપણે બહુકોણનું વર્ગીકરણ તેની બાજુઓ અથવા શિરોબિંદુઓની સંખ્યાના આધારે કરીએ છીએ. 3 બાજુઓ અથવા શિરોબિંદુઓ વાળો ત્રિકોણ, 4 બાજુઓ અથવા શિરોબિંદુઓ વાળો ચતુષ્કોણ, 5 બાજુઓ અથવા શિરોબિંદુઓ વાળો પંચકોણ, 6 બાજુઓ અથવા શિરોબિંદુઓ વાળો ષટકોણ, 7 બાજુઓ અથવા શિરોબિંદુઓ વાળો સપ્તકોણ, 8 બાજુઓ અથવા શિરોબિંદુઓ વાળો અષ્ટકોણ, 9 બાજુઓ અથવા શિરોબિંદુઓ વાળો નવકોણ, 10 બાજુઓ અથવા શિરોબિંદુઓ વાળો દસકોણ વગેરે. n બાજુઓ અથવા શિરોબિંદુઓ વાળો એનકોણ. વિકર્ણ. બહુકોણનો વિકર્ણ એ ક્રમિક ના હોય તેવા શિરોબિંદુઓને જોડવાથી મળતો રેખાખંડ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ રેખાખંડ PQ એ વિકર્ણ નથી, જ્યારે રેખાખંડ LN પણ વિકર્ણ નથી. એક બંધ વક્રમાં અંતર્ભાગ અને બહિર્ભાગ કોને કહેવાય તે આપણે જાણીએ છીએ. આકૃતિમાં જોઈ શકાય છે કે અંતર્ભાગની એક સીમા હોય છે, જ્યારે બહિર્ભાગને સીમા હોતી નથી. બહિર્મુખ અને અંતર્મુખ બહુકોણ. અહીં થોડા બહિર્મુખ બહુકોણ અને થોડા અંતર્મુખ બહુકોણ આપેલ છે. જે બહુકોણ બહિર્મુખી હોય છે તેમના વિકર્ણનો કોઈ પણ ભાગ બહુકોણના બહિર્ભાગમાં હોતો નથી, અથવા બહુકોણના અંતર્ભાગમાં રહેલ બે ભિન્ન બિંદુઓને જોડતા કોઈ એક રેખાખંડ સંપૂર્ણપણે તેના અંતર્ભાગમાં જ હોય છે. અંતર્મુખ બહુકોણની આકૃતિ જુઓ. આના પરથી આપણે એટલું તો કહી શકીએ કે બે બિંદુઓ જોડવાથી મળતો રેખાખંડ અંદરના ભાગમાં હોય અથવા બહારના ભાગમાં હોય છે. નિયમિત અને અનિયમિત બહુકોણ. એક નિયમિત બહુકોણ સમબાજુ તથા સમકોણીય હોય છે. ઉદાહરણ તરીકે ચોરસમાં બાજુના તથા ખૂણાના માપ સમાન હોય છે, આથી તે નિયમિત બહુકોણ છે. લંબચોરસ સમકોણીય છે પરંતુ સમબાજુ નથી, તેથી તે નિયમિત બહુકોણ નથી. સમબાજુ ત્રિકોણ એ નિયમિત બહુકોણ છે, કારણ કે તેની ત્રણેય બાજુ અને ત્રણેય ખૂણા સમાન છે. આ સિવાય સમાંતર બાજુ ચતુષ્કોણ, વિષમ બાજુ ત્રિકોણ, સમલંબ ચતુષ્કોણ વગેરે અનિયમિત બહુકોણના ઉદાહરણો છે. ખૂણાના સરવાળાનો ગુણધર્મ.
ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય છે. આ આપણે જાણીએ છીએ. જ્યારે ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો સરવાળો કેટલો થાય તે જાણવા એક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ: અહીં દર્શાવેલ ચતુષ્કોણ ABCDમાં વિકર્ણ AC એવો દોરીશું કે જે આપેલ ચતુષ્કોણને બે ત્રિકોણમાં વિભાજિત કરે, જેથી આપણને 6 ખૂણાઓ 1, 2, 3, 4, 5, 6 મળશે. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય. માટે પહેલા અને બીજા ત્રિકોણના ખૂણાનો સરવાળો કરતાં is equal to 180 ડિગ્રી પ્લસ 180 ડિગ્રી is equal to 360 ડિગ્રી થાય. આમ ચતુષ્કોણના 4 ખૂણાનો સરવાળો 360 અંશ થાય. પ્રવૃત્તિ: કોઈ એક ચતુષ્કોણની પૂંઠામાંથી બનાવેલ 4 એવી પ્રતિકૃતિ લો કે જેમાં ખૂણા દર્શાવેલ હોય. હવે આ 4 પ્રતિકૃતિને બતાવ્યા પ્રમાણે ગોઠવો કે જેથી આ ચારેય ખૂણાઓ આવી રીતે દેખાય. આવું કરવા માટે આપણે ખૂણાઓની બાજુઓને વ્યવસ્થિત દોરીશું. ચારેય ખૂણાનો સરવાળો 360 અંશ થાય છે. આમ ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360 અંશ થાય છે. પ્રવૃત્તિ: અહીં ચતુષ્કોણ ABCD આપેલ છે. તેના અંતર્ભાગમાં કોઈ એક બિંદુ P આ રીતે દર્શાવો. હવે અહીં દર્શાવ્યા મુજબ બિંદુ P ને શિરોબિંદુઓ A, B, C, D સાથે આ રીતે જોડો. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણ APBમાં x is equal to 180 ડિગ્રી માઇનસ ખૂણો 2 માઇનસ ખૂણો 3 થશે. તે જ પ્રમાણે ત્રિકોણ PBCમાં y is equal to 180 ડિગ્રી માઇનસ ખૂણો 4 માઇનસ ખૂણો 5 થશે. ત્રિકોણ DPCમાં z is equal to 180 ડિગ્રી માઇનસ ખૂણો 6 માઇનસ ખૂણો 7 અને ત્રિકોણ APDમાં w is equal to 180 ડિગ્રી માઇનસ ખૂણો 8 માઇનસ ખૂણો 1 થશે. આમ કુલ માપ ખૂણો 1 પ્લસ ખૂણો 2 પ્લસ ખૂણો 3 પ્લસ ખૂણો 4 પ્લસ ખૂણો 5 પ્લસ ખૂણો 6 પ્લસ ખૂણો 7 પ્લસ ખૂણો 8નો સરવાળો 360 અંશ મળે છે. આપણે જાણીએ છીએ કે ચતુષ્કોણના 4 ખૂણાનો સરવાળો 360 અંશ થાય. માટે x પ્લસ y પ્લસ z પ્લસ w is equal to 360 ડિગ્રી. x, y, z અને wની કિંમતો મૂકીશું. માટે 180 ડિગ્રી માઇનસ ખૂણો 2 માઇનસ ખૂણો 3 પ્લસ 180 ડિગ્રી માઇનસ ખૂણો 4 માઇનસ ખૂણો 5 પ્લસ 180 ડિગ્રી માઇનસ ખૂણો 6 માઇનસ ખૂણો 7 પ્લસ 180 ડિગ્રી માઇનસ ખૂણો 8 માઇનસ ખૂણો 1 is equal to 360 ડિગ્રી. માટે 720 માઇનસ ખૂણો 1 માઇનસ ખૂણો 2 માઇનસ ખૂણો 3 માઇનસ ખૂણો 4 માઇનસ ખૂણો 5 માઇનસ ખૂણો 6 માઇનસ ખૂણો 7 માઇનસ ખૂણો 8 is equal to 360 ડિગ્રી. માટે 720 ડિગ્રી માઇનસ 360 ડિગ્રી is equal to ખૂણો 1 પ્લસ ખૂણો 2 પ્લસ ખૂણો 3 પ્લસ ખૂણો 4 પ્લસ ખૂણો 5 પ્લસ ખૂણો 6 પ્લસ ખૂણો 7 પ્લસ ખૂણો 8. માટે ખૂણો 1 પ્લસ ખૂણો 2 પ્લસ ખૂણો 3 પ્લસ ખૂણો 4 પ્લસ ખૂણો 5 પ્લસ ખૂણો 6 પ્લસ ખૂણો 7 પ્લસ ખૂણો 8 is equal to 360 ડિગ્રી. ઉદાહરણ: નીચેની આકૃતિમાં x ખૂણાનું માપ શોધો. ઉકેલ: આકૃતિ A માટે આપણે જાણીએ છીએ કે ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360 ડિગ્રી થાય. માટે 50 ડિગ્રી પ્લસ 130 ડિગ્રી પ્લસ 120 ડિગ્રી પ્લસ x is equal to 360 ડિગ્રી. માટે
300 ડિગ્રી પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 360 ડિગ્રી. માટે એક્સ ઇઝ ઇક્વલ ટુ 360 ડિગ્રી માઇનસ 300 ડિગ્રી. માટે એક્સ ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી. આકૃતિ બી માટે પહેલા આપણે એક્સ સિવાયનો બીજો ચોથો ખૂણો શોધીશું. અહીં ચોથા ખૂણાની બહારની બાજુએ કાટખૂણાની નિશાની કરેલ છે, એટલે કે તે 90 ડિગ્રી થશે. આપણે જાણીએ છીએ કે રૈખિક જોડના બે ખૂણાનો સરવાળો 180 ડિગ્રી થાય. માટે 90 ડિગ્રી પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. માટે વાય ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી માઇનસ 90 ડિગ્રી. માટે વાય ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. ચતુષ્કોણના ચાર ખૂણાનો સરવાળો 360 ડિગ્રી છે. માટે 90 ડિગ્રી પ્લસ 60 ડિગ્રી પ્લસ 70 ડિગ્રી પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 360 ડિગ્રી. માટે 220 ડિગ્રી પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 360 ડિગ્રી. માટે એક્સ ઇઝ ઇક્વલ ટુ 360 ડિગ્રી માઇનસ 220 ડિગ્રી. માટે એક્સ ઇઝ ઇક્વલ ટુ 140 ડિગ્રી. આકૃતિ સી માટે આપેલ આકૃતિ પંચકોણની છે. પંચકોણના પાંચ ખૂણાનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ 5 માઇનસ 2 ઇન્ટુ 180 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 180 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 540 ડિગ્રી થાય. આપેલ આકૃતિમાં બે બહિષ્કોણો આપેલ છે. સૌ પ્રથમ તેમના અંતઃકોણના માપ શોધીશું. 70 ડિગ્રીના અંતઃકોણનું માપ ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી માઇનસ 70 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 110 ડિગ્રી. 60 ડિગ્રીના અંતઃકોણનું માપ ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી માઇનસ 60 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 120 ડિગ્રી. હવે આપણે ઉપર જોયું તે મુજબ પંચકોણના પાંચ ખૂણાનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ 540 ડિગ્રી. માટે 30 ડિગ્રી પ્લસ એક્સ પ્લસ 110 ડિગ્રી પ્લસ 120 ડિગ્રી પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 540 ડિગ્રી. માટે 2x પ્લસ 260 ઇઝ ઇક્વલ ટુ 540. માટે 2x ઇઝ ઇક્વલ ટુ 540 માઇનસ 260. માટે 2x ઇઝ ઇક્વલ ટુ 280. માટે x ઇઝ ઇક્વલ ટુ 280 ડિગ્રી અપોન 2. માટે x ઇઝ ઇક્વલ ટુ 140 ડિગ્રી. આકૃતિ ડી માટે આપણે જાણીએ છીએ પંચકોણના પાંચ ખૂણાનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ 540 ડિગ્રી. અહીં પંચકોણના બધા ખૂણા સમાન છે. માટે x પ્લસ એક્સ પ્લસ એક્સ પ્લસ એક્સ પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 540 ડિગ્રી. માટે 5x ઇઝ ઇક્વલ ટુ 540 ડિગ્રી. માટે x ઇઝ ઇક્વલ ટુ 540 ડિગ્રી અપોન 5. માટે x ઇઝ ઇક્વલ ટુ 108 ડિગ્રી. ઉદાહરણ. આપેલ આકૃતિની મદદથી a x પ્લસ વાય પ્લસ ઝેડ શોધો. b x પ્લસ વાય પ્લસ ઝેડ પ્લસ w શોધો. ઉકેલ. આકૃતિ a પરથી ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. માટે 30 ડિગ્રી પ્લસ 90 ડિગ્રી પ્લસ a ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. માટે a ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી માઇનસ 120 ડિગ્રી. માટે a ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી. 90 ડિગ્રીના બહિષ્કોણ xનું માપ ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી માઇનસ 90 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. 60 ડિગ્રીના બહિષ્કોણ yનું માપ ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી માઇનસ 60 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 120 ડિગ્રી. 30 ડિગ્રીના બહિષ્કોણ zનું માપ ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી માઇનસ 30 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 150 ડિગ્રી. આમ x પ્લસ વાય પ્લસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી પ્લસ 120 ડિગ્રી પ્લસ 150 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 360 ડિગ્રી થાય. આકૃતિ બી પરથી ચતુષ્કોણના ચાર ખૂણાનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ 360 ડિગ્રી. માટે 120 ડિગ્રી પ્લસ 80 ડિગ્રી પ્લસ 60 ડિગ્રી પ્લસ a ઇઝ ઇક્વલ ટુ 360 ડિગ્રી. માટે
a plus 260 degree is equal to 360 degree. માટે a is equal to 360 degree minus 260 degree. માટે a is equal to 100 degree. 120 ડિગ્રીના બહિષ્કોણ x નું માપ is equal to 180 degree minus 120 degree is equal to 60 degree. 80 ડિગ્રીના બહિષ્કોણ y નું માપ is equal to 180 degree minus 80 degree is equal to 100 degree. 60 ડિગ્રીના બહિષ્કોણ z નું માપ is equal to 180 degree minus 60 degree is equal to 120 degree. 100 ડિગ્રીના બહિષ્કોણ w નું માપ is equal to 180 degree minus 100 degree is equal to 80 degree. હવે x plus y plus z plus w is equal to 60 degree plus 100 degree plus 120 degree plus 80 degree is equal to 360 degree. ઉદાહરણ નીચેનું કોષ્ટક જુઓ. અહીં પ્રત્યેક આકૃતિને ત્રિકોણમાં વિભાજિત કરેલ છે અને તેના પરથી ખૂણાના માપનો સરવાળો શોધેલ છે. નિમ્નલિખિત સંખ્યા દર્શાવતી બાજુઓ ધરાવતા બહુકોણના ખૂણાના માપના સરવાળા વિશે શું કહી શકાય? a 7, b 8, c 10, d n. ઉકેલ a 7 is equal to 7 minus 2 into 180 degree is equal to 5 into 180 degree is equal to 900 degree. b 8 is equal to 8 minus 2 into 180 degree is equal to 6 into 180 degree is equal to 1080 degree. c 10 is equal to 10 minus 2 into 180 degree is equal to 8 into 180 degree is equal to 1440 degree. d n is equal to n minus 2 into 180 degree is equal to 180 degree n minus 360 degree. એક બહુકોણના બહિષ્કોણના માપનો સરવાળો. બહિષ્કોણ અંગેનું જ્ઞાન અંતઃકોણ તેમજ બાજુઓના પ્રકાર જાણવામાં મદદરૂપ થાય છે. પ્રવૃત્તિ દ્વારા બહુકોણના બહિષ્કોણના માપનો સરવાળો કેવી રીતે મેળવાય તે જોઈએ. પ્રવૃત્તિ. અહીં દર્શાવેલ પંચકોણ ABCDE ના બહિષ્કોણનો સરવાળો મેળવીશું. એટલે કે ખૂણો 1 પ્લસ ખૂણો 2 પ્લસ ખૂણો 3 પ્લસ ખૂણો 4 પ્લસ ખૂણો 5નો સરવાળો મેળવવો. આ દર્શાવેલ પંચકોણ ABCDE આ રીતે જમીન પર દોરેલ છે. આપણે બહિષ્કોણનો સરવાળો મેળવવા માટે શિરોબિંદુ A થી શરૂઆત કરીને રેખાખંડ AB તરફ ચાલવાનું શરૂ કરીશું. B પર પહોંચ્યા બાદ આપણે ખૂણા 1 પર વળવું પડશે, જેનાથી આપણે રેખાખંડ BC તરફ ચાલી શકીએ. C પર પહોંચ્યા બાદ રેખાખંડ CD તરફ ચાલવા માટે ખૂણા 2 પરથી વળવું પડશે. આ રીતે બાજુ AB પર પરત ન ફરીએ ત્યાં સુધી ચાલુ રાખીશું. આ રીતે એક ચક્કર પૂરું થશે. આ ચક્કર લગભગ એક વર્તુળ જેટલું હોય છે. આપણે જાણીએ છીએ કે આખા વર્તુળનું માપ 360 ડિગ્રી હોય છે. આમ ખૂણો 1 પ્લસ ખૂણો 2 પ્લસ ખૂણો 3 પ્લસ ખૂણો 4 પ્લસ ખૂણો 5 ઇઝ ઇક્વલ ટુ 360 ડિગ્રી. ઉપરોક્ત પરિણામ ગમે તેટલી બાજુઓ ધરાવતા બહુકોણ માટે સત્ય છે. આથી બહુકોણમાં બહિષ્કોણના માપનો સરવાળો 360 ડિગ્રી છે. ઉદાહરણ. અહીં આકૃતિમાં દર્શાવેલ x શોધો. ઉકેલ. આપણે જાણીએ છીએ કે x પ્લસ 90 ડિગ્રી પ્લસ 50 ડિગ્રી પ્લસ 110 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 360 ડિગ્રી. માટે
x ઇઝ ઇક્વલ ટુ 360 ડિગ્રી માઇનસ 250 ડિગ્રી માટે x ઇઝ ઇક્વલ ટુ 110 ડિગ્રી થશે. એક આકૃતિમાં દર્શાવ્યા મુજબ બહિષ્કોણ x, y, z, p, q તથા r ના માપનો સરવાળો કેટલો થશે? ઉકેલ 360 ડિગ્રી. 2. x ઇઝ ઇક્વલ ટુ y ઇઝ ઇક્વલ ટુ z ઇઝ ઇક્વલ ટુ p ઇઝ ઇક્વલ ટુ q ઇઝ ઇક્વલ ટુ r છે? કેમ? ઉકેલ કારણ કે આપેલ ષટકોણ નિયમિત બહુકોણ છે, કારણ કે તેની બધી બાજુઓ અને ખૂણાઓ સમાન છે. ઉદાહરણ: એક નિયમિત બહુકોણના પ્રત્યેક બહિષ્કોણનું માપ 45 ડિગ્રી હોય તો તેની બાજુઓની સંખ્યા શોધો. ઉકેલ: આપણે જાણીએ છીએ કે નિયમિત બહુકોણના બહિષ્કોણના માપનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ 360 ડિગ્રી છે, માટે પ્રત્યેક બહિષ્કોણનું માપ ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી છે, એટલે કે બહિષ્કોણની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 360 ડિગ્રી અપોન 45 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 8, માટે આપેલ બહુકોણને 8 બાજુ હશે. ઉદાહરણ: નીચેની આકૃતિઓમાં x શોધો. ઉકેલ: અહીં આકૃતિ A માટે આપણે જાણીએ છીએ કે કોઈ પણ બહુકોણના બહિષ્કોણનો સરવાળો 360 ડિગ્રી થાય, માટે x પ્લસ 125 ડિગ્રી પ્લસ 125 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 360 ડિગ્રી, માટે x પ્લસ 250 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 360 ડિગ્રી, માટે x ઇઝ ઇક્વલ ટુ 360 ડિગ્રી માઇનસ 250 ડિગ્રી, માટે x ઇઝ ઇક્વલ ટુ 110 ડિગ્રી. આકૃતિ બી માટે સૌ પ્રથમ બાકીના બે બહિષ્કોણો શોધીશું, જેમાંથી એકમાં કાટખૂણાની નિશાની કરેલ છે, તેથી તે 90 ડિગ્રી થશે, જ્યારે બીજા બહિષ્કોણનો અંતઃકોણ 90 ડિગ્રી છે, તેથી તેનો બહિષ્કોણ પણ 90 ડિગ્રી થશે. બહુકોણના બહિષ્કોણનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ 360 ડિગ્રી, માટે x પ્લસ 90 ડિગ્રી પ્લસ 60 ડિગ્રી પ્લસ 90 ડિગ્રી પ્લસ 70 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 360 ડિગ્રી, માટે x પ્લસ 310 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 360 ડિગ્રી, માટે x ઇઝ ઇક્વલ ટુ 360 ડિગ્રી માઇનસ 310 ડિગ્રી, માટે x ઇઝ ઇક્વલ ટુ 50 ડિગ્રી. ઉદાહરણ: નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ શોધો. a 9 બાજુ, b 15 બાજુ. ઉકેલ: a આપણે જાણીએ છીએ કે 9 બાજુવાળા નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ ઇઝ ઇક્વલ ટુ 360 ડિગ્રી અપોન 9 ઇઝ ઇક્વલ ટુ 40 ડિગ્રી. b હવે 15 બાજુવાળા નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ ઇઝ ઇક્વલ ટુ 360 ડિગ્રી અપોન 15 ઇઝ ઇક્વલ ટુ 24 ડિગ્રી. ઉદાહરણ: એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક બહિષ્કોણનું માપ 24 ડિગ્રી થાય? ઉકેલ: એક નિયમિત બહિષ્કોણના ખૂણાનું માપ 24 ડિગ્રી છે, માટે બહિષ્કોણની બાજુઓ ઇઝ ઇક્વલ ટુ 360 ડિગ્રી અપોન 24 ઇઝ ઇક્વલ ટુ 15. ઉદાહરણ: એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક અંતકોણનું માપ
165 ડિગ્રી થાય? ઉકેલ: અહીં નિયમિત બહુકોણના અંતઃકોણનું માપ 165 ડિગ્રી આપેલ છે, માટે બહિષ્કોણનું માપ = 180 ડિગ્રી માઇનસ 165 ડિગ્રી = 15 ડિગ્રી થશે. માટે માંગેલ નિયમિત બહુકોણની બાજુઓ = 360 ડિગ્રી અપોન 15 = 24. ચતુષ્કોણના પ્રકાર. આપણે જાણીએ છીએ કે ચતુષ્કોણની બાજુઓ તથા ખૂણાના પ્રકારના આધારે તેને નામ આપવામાં આવે છે. સમલંબ ચતુષ્કોણ ટ્રેપેઝિયમ. સમલંબ ચતુષ્કોણ એક એવો ચતુષ્કોણ છે જેમાં સામસામેની બાજુની ફક્ત એક જ જોડની બાજુઓ પરસ્પર સમાંતર હોય છે. પ્રવૃત્તિ: સમલંબ ચતુષ્કોણ બનાવવો. બાજુઓના માપ 3 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર હોય તેવા એકરૂપ ત્રિકોણના એક સરખા ટુકડાઓ લો, જેને દર્શાવ્યા પ્રમાણે ગોઠવો. અહીં તમને એક સમલંબ ચતુષ્કોણ મળશે. કઈ બાજુઓ પરસ્પર સમાંતર છે? રેખાખંડ AB અને રેખાખંડ CD. પ્રવૃત્તિ: આ પ્રવૃત્તિ કરવા 4 કાટખૂણિયા લો. તેમને અલગ અલગ સંખ્યામાં ઉપયોગ કરી સાથે સાથે રાખીને અલગ અલગ પ્રકારના સમલંબ ચતુષ્કોણ આ રીતે બનાવી શકાય. સમલંબ ચતુષ્કોણમાં પરસ્પર સમાંતર ન હોય તેવી બાજુઓ જો સમાન લંબાઈની હોય તો તે ચતુષ્કોણને સમદ્વિબાજુ સમલંબ ચતુષ્કોણ કહે છે. પતંગ પતંગાકાર ચતુષ્કોણ. પતંગ એક વિશિષ્ટ પ્રકારનો ચતુષ્કોણ છે. અહીં આકૃતિમાં દર્શાવેલ એકસરખી નિશાનીવાળી બાજુઓની લંબાઈ સમાન છે, એટલે કે AB = AD અને BC = CD. આપેલ આકૃતિઓના અભ્યાસ પરથી આપણે કહી શકીએ કે એક પતંગાકાર ચતુષ્કોણને 4 બાજુઓ હોય છે. 2 તેમાં સમાન લંબાઈવાળી પાસેની બાજુની 2 અલગ અલગ જોડ હોય છે. પ્રવૃત્તિ: એક જાડો કાગળ લો. તેને વચ્ચેથી વાળો. અહીં દર્શાવ્યા પ્રમાણે અલગ અલગ લંબાઈના 2 રેખાખંડો દોરો. આ રેખાખંડને કાપી અને કાગળને ખોલો. તમને એક પતંગનો આકાર મળશે. પતંગના બંને વિકર્ણ પર ગળી વાળો. હવે આ વિકર્ણ કાટખૂણે છેદે છે કે નહીં તે કાટખૂણિયાની મદદથી ચકાસતા તે કાટખૂણે છેદે છે, પણ વિકર્ણની લંબાઈ માપતા તે સમાન નથી. સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ એક ચતુષ્કોણ છે. તેના નામ પ્રમાણે તેનો સંબંધ સમાંતર રેખાઓ સાથે છે. સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ તથા ખૂણા સમાન હોય છે. પ્રવૃત્તિ:
પૂંઠાની 2 અલગ અલગ પહોળાઈવાળી લંબચોરસ પટ્ટીઓ લો. એક પૂંઠાની પટ્ટીને સમક્ષિતિજ રાખીને બતાવ્યા પ્રમાણે તેની લંબાઈની દિશામાં 2 રેખા દોરો. હવે બીજી પટ્ટીને દોરેલી રેખાઓ ઉપર ત્રાંસી રાખીને આ જ પ્રમાણે બીજી 2 રેખા દોરો. આ 4 રેખાઓ વડે બનતી બંધ આકૃતિ ચતુષ્કોણ છે. આ પરસ્પર સમાંતર રેખાની 2 જોડ દ્વારા બનેલ છે, જે એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ એક એવો ચતુષ્કોણ છે જેમાં સામસામેની બાજુની દરેક જોડમાં બાજુઓ પરસ્પર સમાંતર હોય છે. સમાંતર બાજુ ચતુષ્કોણના અંગો. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD અહીં દર્શાવેલ છે. રેખાખંડ AB અને રેખાખંડ CD તેની સામસામેની બાજુઓ છે. રેખાખંડ AD તથા રેખાખંડ BC સામસામેની બાજુની બીજી જોડ બનાવે છે. ખૂણો A તથા ખૂણો C સામસામેના ખૂણાની એક જોડ છે અને આ પ્રકારે ખૂણો B અને ખૂણો D સામસામેના ખૂણાની બીજી એક જોડ છે. રેખાખંડ AB અને રેખાખંડ BC પાસ પાસેની બાજુ છે. રેખાખંડ BC અને રેખાખંડ CD, રેખાખંડ CD અને રેખાખંડ DA તથા રેખાખંડ DA અને રેખાખંડ AB એ પાસ પાસેની બાજુઓ છે. આ જ રીતે ખૂણો A અને ખૂણો B, ખૂણો B અને ખૂણો C, ખૂણો C અને ખૂણો D તથા ખૂણો D અને ખૂણો A પાસ પાસેના ખૂણા છે. પ્રવૃત્તિ. 2 સમાંતર બાજુ ચતુષ્કોણના ટુકડાઓ ABCD અને A', B', C', લો. અહીં રેખાખંડ AB અને રેખાખંડ A', B' સમાન છે, પરંતુ તેમના નામ અલગ છે. આવી જ રીતે બીજી સંગત બાજુની જોડ પણ સમાન માપની છે. હવે રેખાખંડ A', B' ને રેખાખંડ DC સમાન છે. માટે રેખાખંડ AB અને રેખાખંડ DC ની લંબાઈ સમાન થાય છે. આ જ પ્રમાણે રેખાખંડ AD અને રેખાખંડ BC ની લંબાઈની ચકાસણી કરતાં તે પણ સમાન જ થાય છે. આ પરથી આપણે કહી શકીએ કે ગુણધર્મ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની લંબાઈ સમાન હોય છે. અહીં એક સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD દોરેલ છે. તેનો વિકર્ણ રેખાખંડ AC દોરો, જેથી 2 ત્રિકોણો બનશે. ત્રિકોણ ABC અને ત્રિકોણ ADC, જેમાં રેખાખંડ AC સામાન્ય બાજુ છે. આપણે અગાઉના ધોરણમાં ત્રિકોણની એકરૂપતાની શરતો બા, ખૂ, બાખું વગેરે શીખ્યા છીએ. અહીં એવી જ એકરૂપતાની ખૂ બાખું શરત દ્વારા ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA માટે ખૂણો 1 ખૂણો 2 અને ખૂણો 3 ખૂણો 4 થાય. એટલે AB DC અને BC AD. ઉદાહરણ. સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS ની પરિમિતિ શોધો. ઉકેલ. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુનું માપ સમાન હોય છે, એટલે PQ SR 12 cm અને QR PS 7 cm. ચતુષ્કોણ PQRS ની પરિમિતિ PQ + QR + RS + SP 12 cm + 7 cm + 12 cm + 7 cm 38 cm.
સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS ની પરિમિતિ 38 સેન્ટીમીટર થાય. સમાંતર બાજુ ચતુષ્કોણના ખૂણાઓ. પ્રવૃત્તિ. ધારો કે એક સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આ રીતે દોરો. ટ્રેસિંગ કાગળ ઉપર આની એક નકલ A', B', C', D' દોરો. હવે A', B', C', D' ને ચતુષ્કોણ ABCD પર મૂકો. ચતુષ્કોણના વિકર્ણના છેદબિંદુ પર એક ટાંકણી લગાવો. હવે ટ્રેસિંગ કાગળને 180 અંશનો ખૂણો બનાવે તે રીતે ફેરવો. બંને ચતુષ્કોણ એકબીજાને સુસંગત બનશે, પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે બિંદુ A' બિંદુ C પર તથા તે જ રીતે બિંદુ B' બિંદુ D પર હશે. ઉપરોક્ત પ્રવૃત્તિ દ્વારા આપણને માલુમ થાય છે કે ખૂણો A તથા ખૂણો C અને ખૂણો B તથા ખૂણો D ના માપ સમાન છે. ગુણધર્મ. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપ સમાન હોય છે. ઉદાહરણ. આકૃતિમાં દર્શાવેલ સમાંતર બાજુ ચતુષ્કોણ BEST માં x, y, z ના મૂલ્ય શોધો. ઉકેલ. અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ ખૂણો S અને ખૂણો B સામસામેના ખૂણા છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન હોય છે. તેથી x = 100 ડિગ્રી સામેના ખૂણાનો ગુણધર્મ, y = 100 ડિગ્રી ખૂણો x નો અનુકોણ. ખૂણો y અને ખૂણો z રેખિક જોડ બનાવે છે. તેથી y + z = 180 ડિગ્રી. માટે 100 ડિગ્રી + z = 180 ડિગ્રી. માટે z = 180 ડિગ્રી - 100 ડિગ્રી. માટે z = 80 ડિગ્રી. હવે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેના ખૂણાઓનો અભ્યાસ કરીશું. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં ખૂણો A અને ખૂણો D, રેખાખંડ DC સમાંતર રેખાખંડ ABની છેદિકા રેખાખંડ AD થી બનતા છેદિકાની એક તરફના અંતઃકોણ હોવાથી તે એકબીજાના પૂરક કોણ છે. તે જ પ્રમાણે ખૂણો A અને ખૂણો B રેખાખંડ AD સમાંતર રેખાખંડ BC અને છેદિકા રેખાખંડ BA થી બનતા છેદિકાની એક તરફના અંતઃકોણ છે. આમ આકૃતિ ઉપરથી પૂરક કોણની આવી બીજી જોડો શોધી શકીએ છીએ. ગુણધર્મ. સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેના ખૂણા એકબીજાના પૂરક હોય છે. ઉદાહરણ. સમાંતર બાજુ ચતુષ્કોણ RING માં જો માપખૂણો R = 70 ડિગ્રી હોય તો બીજા ખૂણાના માપ શોધો. ઉકેલ. અહીં માપખૂણો R = 70 ડિગ્રી. આથી માપખૂણો N = 70 ડિગ્રી થાય, કારણ કે માપખૂણો R = માપખૂણો N. ખૂણો R અને ખૂણો I એકબીજાના પૂરક કોણ હોવાથી માપખૂણો I = 180 ડિગ્રી - 70 ડિગ્રી = 110 ડિગ્રી અને માપખૂણો G = 110 ડિગ્રી, કારણ કે ખૂણો I = ખૂણો G. માપખૂણો R = માપખૂણો N = 70 ડિગ્રી અને માપખૂણો I = માપખૂણો G = 110 ડિગ્રી.
સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ. સામાન્ય રીતે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણના માપ સમાન હોતા નથી. છતાં સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ એક વિશિષ્ટ ગુણધર્મ ધરાવે છે. પ્રવૃત્તિ. એક સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD દોરો. તેના વિકર્ણો એકબીજાને બિંદુ O માં છેદે છે. હવે આ ચતુષ્કોણને કાપી લો. બિંદુ C બિંદુ A પર આવે તે રીતે ગળી વાળીને રેખાખંડ AC નું મધ્ય બિંદુ શોધો. આ મધ્ય બિંદુ O છે. આ બતાવે છે કે વિકર્ણ રેખાખંડ BD અને વિકર્ણ રેખાખંડ AC ને બિંદુ O માં દુભાગે છે. ગુણધર્મ. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને દુભાગે છે. ઉપરોક્ત ગુણધર્મને તાર્કિક દલીલોથી પુરવાર કરવું મુશ્કેલ નથી. અહીં દર્શાવેલ આકૃતિમાં એકરૂપતાની ખૂબાખૂબ શરતનો ઉપયોગ કરવાથી આપણે જોઈ શકીએ કે ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ COD. તેથી AO CO અને BO DO. ઉદાહરણ. દર્શાવેલ આકૃતિમાં એક સમાંતર બાજુ ચતુષ્કોણ HELP માં OE 4 અને HL એ PE કરતાં 5 વધારે છે. તો OH શોધો. ઉકેલ. અહીં OE 4 હોય તો OP 4 કારણ કે વિકર્ણો દુભાગે છે. તેથી PE OE plus OP 4 plus 4 8 થાય. HL એ PE કરતાં 5 વધારે છે. માટે HL 8 plus 5 13. માટે OH એ HL ને બે સરખા ભાગમાં વહેંચે છે. તેથી OH 1/2 into 13 6.5 થશે. ઉદાહરણ. નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણમાં X, Y અને Z ના મૂલ્ય શોધો. ઉકેલ. આકૃતિ 1 માટે માપખૂણો B માપખૂણો D. કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન હોય છે. માટે માપખૂણો D 100 ડિગ્રી. માટે Y 100 ડિગ્રી. સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણા પૂરક હોય છે. માટે માપખૂણો A પ્લસ માપખૂણો D 180 ડિગ્રી. માટે Z પ્લસ 100 180 ડિગ્રી. માટે Z 180 ડિગ્રી માઇનસ 100 ડિગ્રી. માટે Z 80 ડિગ્રી. સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા સમાન હોય છે. માટે માપખૂણો A માપખૂણો C. માટે Z X. માટે 80 ડિગ્રી X. માટે X 80 ડિગ્રી. આમ X 80 ડિગ્રી, Y 100 ડિગ્રી અને Z 80 ડિગ્રી. આકૃતિ 2 માટે 50 ડિગ્રીના સામેના ખૂણાને આપણે A નામ આપીએ. સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા સમાન હોય છે. માટે A 50 ડિગ્રી. સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણા પૂરક હોય છે. માટે X plus 50 ડિગ્રી 180 ડિગ્રી. માટે X 180 ડિગ્રી માઇનસ 50 ડિગ્રી. માટે X 130 ડિગ્રી. માટે Y 130 ડિગ્રી થાય. કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા સમાન હોય છે. Z બહિષ્કોણ છે પણ
એ સાથે રૈખિક જોડ રચે છે. માટે a પ્લસ z ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. માટે 50 ડિગ્રી પ્લસ z ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. માટે z ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી માઇનસ 50 ડિગ્રી. માટે z ઇઝ ઇક્વલ ટુ 130 ડિગ્રી. આમ x ઇઝ ઇક્વલ ટુ 130 ડિગ્રી, y ઇઝ ઇક્વલ ટુ 130 ડિગ્રી અને z ઇઝ ઇક્વલ ટુ 130 ડિગ્રી. આકૃતિ 3 માટે પતંગાકાર ચતુષ્કોણના વિકર્ણો કાટખૂણે છેદતા હોય છે. માટે x ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. હવે આપણે જાણીએ છીએ કે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 ડિગ્રી થાય છે. માટે y પ્લસ x પ્લસ 30 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. માટે y પ્લસ 90 ડિગ્રી પ્લસ 30 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. માટે y ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી માઇનસ 120 ડિગ્રી. માટે y ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી. y ઇઝ ઇક્વલ ટુ z કારણ કે યુગ્મ કોણની જોડ. માટે z ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી. આમ x ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી, y ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી અને z ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી મળે. આકૃતિ 4 માટે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન હોય છે. y ઇઝ ઇક્વલ ટુ 80 ડિગ્રી. સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેના ખૂણા પૂરક હોય છે. માટે y પ્લસ x ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. માટે 80 ડિગ્રી પ્લસ x ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. માટે x ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી માઇનસ 80 ડિગ્રી. માટે x ઇઝ ઇક્વલ ટુ 100 ડિગ્રી. ઝેડના અંતઃકોણને આપણે a ધારીશું. માટે a ઇઝ ઇક્વલ ટુ 100 ડિગ્રી કારણ કે xની સામેનો ખૂણો. રૈખિક જોડના ખૂણા પૂરક હોય છે. માટે a પ્લસ z ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. માટે 100 ડિગ્રી પ્લસ z ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. માટે z ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી માઇનસ 100 ડિગ્રી. માટે z ઇઝ ઇક્વલ ટુ 80 ડિગ્રી. આમ x ઇઝ ઇક્વલ ટુ 100 ડિગ્રી, y ઇઝ ઇક્વલ ટુ 80 ડિગ્રી અને z ઇઝ ઇક્વલ ટુ 80 ડિગ્રી. આકૃતિ 5 માટે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન હોય છે. માટે y ઇઝ ઇક્વલ ટુ 112 ડિગ્રી. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 ડિગ્રી થાય. માટે x પ્લસ y પ્લસ 40 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. માટે x પ્લસ 112 ડિગ્રી પ્લસ 40 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. માટે x ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી માઇનસ 152 ડિગ્રી. માટે x ઇઝ ઇક્વલ ટુ 28 ડિગ્રી. માટે x ઇઝ ઇક્વલ ટુ z કારણ કે યુગ્મ કોણની જોડ. માટે z ઇઝ ઇક્વલ ટુ 28 ડિગ્રી. આમ x ઇઝ ઇક્વલ ટુ 28 ડિગ્રી, y ઇઝ ઇક્વલ ટુ 112 ડિગ્રી અને z ઇઝ ઇક્વલ ટુ 28 ડિગ્રી મળે. ઉદાહરણ: નીચેની આકૃતિ GUNS અને RUNS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. x અને y શોધો. લંબાઈ સેન્ટીમીટરમાં છે. ઉકેલ: આકૃતિ 1 માટે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ સમાન હોય છે. માટે SG ઇઝ ઇક્વલ ટુ NU. માટે 3x ઇઝ ઇક્વલ ટુ 18. માટે x ઇઝ ઇક્વલ ટુ 18/3. માટે x ઇઝ ઇક્વલ ટુ 6 સેન્ટીમીટર. આ જ રીતે SN ઇઝ ઇક્વલ ટુ GU. માટે 26 ઇઝ ઇક્વલ ટુ 3y માઇનસ 1. માટે 3y ઇઝ ઇક્વલ ટુ 26 પ્લસ 1. માટે 3y ઇઝ ઇક્વલ ટુ 27. માટે y ઇઝ ઇક્વલ ટુ 27/3. માટે y ઇઝ ઇક્વલ ટુ 9 સેન્ટીમીટર. આકૃતિ 2 માટે સમાંતર બાજુ ચતુષ્કોણ RUNSમાં બે વિકર્ણો SU અને RN ધારો કે O બિંદુમાં છેદે છે. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને દુભાગે છે. માટે OU ઇઝ ઇક્વલ ટુ OS. માટે
x plus 7 is equal to 20. માટે x is equal to 20 minus 7. માટે x is equal to 13 centimeter. આ જ રીતે OR is equal to ON. માટે 16 is equal to x plus y. માટે 13 plus y is equal to 16. કારણ કે x is equal to 13. માટે y is equal to 16 minus 13. માટે y is equal to 3 centimeter. ઉદાહરણ ઉપરની આકૃતિમાં RISK અને CLUE સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો x શોધો. ઉકેલ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન હોય છે. ચતુષ્કોણ RISK માં માપખૂણો K is equal to માપખૂણો I. માટે માપખૂણો I is equal to 120 ડિગ્રી. આ જ રીતે ચતુષ્કોણ CLUE માં માપખૂણો E is equal to માપખૂણો L. માટે માપખૂણો E is equal to 70 ડિગ્રી. ચતુષ્કોણના ચાર ખૂણાનો સરવાળો 360 ડિગ્રી થાય. અહીં ચતુષ્કોણ RISK માટે ધારો કે માપખૂણો R is equal to માપખૂણો S is equal to A અને માપખૂણો I is equal to માપખૂણો K is equal to 120 ડિગ્રી. સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા સમાન હોય છે. માટે માપખૂણો R પ્લસ માપખૂણો I પ્લસ માપખૂણો S પ્લસ માપખૂણો K is equal to 360 ડિગ્રી. માટે A plus 120 ડિગ્રી પ્લસ A plus 120 ડિગ્રી is equal to 360 ડિગ્રી. માટે 2A is equal to 360 ડિગ્રી minus 240 ડિગ્રી. માટે A is equal to 120 upon 2. માટે A is equal to 60 ડિગ્રી. એટલે કે માપખૂણો R is equal to માપખૂણો S is equal to 60 ડિગ્રી થાય. બંને ચતુષ્કોણ જ્યાં છેદે છે ત્યાં O નામ આપીશું. તેથી ત્રિકોણ OES અને ત્રિકોણ OIC રચાશે. ત્રિકોણ OES માટે માપખૂણો O પ્લસ માપખૂણો E પ્લસ માપખૂણો S is equal to 180 ડિગ્રી. માટે x plus 70 ડિગ્રી plus 60 ડિગ્રી is equal to 180 ડિગ્રી. માટે x is equal to 180 ડિગ્રી minus 130 ડિગ્રી is equal to 50 ડિગ્રી. ઉદાહરણ નીચેની આકૃતિ સમલંબ ચતુષ્કોણ કેવી રીતે છે તે સમજાવો. કઈ બે બાજુ પરસ્પર સમાંતર છે? ઉકેલ અહીં આકૃતિમાં KLMN દર્શાવ્યા મુજબ રેખાખંડ NM સમાંતર રેખાખંડ KL. કારણ કે અંતઃ સમ્મુખ કોણોનો સરવાળો 180 ડિગ્રી છે. આથી KLMN એ સમલંબ ચતુષ્કોણ છે. ઉદાહરણ અહીં દર્શાવેલ આકૃતિમાં જો રેખાખંડ AB સમાંતર રેખાખંડ CD હોય તો માપખૂણો C શોધો. ઉકેલ અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ રેખાખંડ AB સમાંતર રેખાખંડ CD અને ABCD એ સમલંબ ચતુષ્કોણ હોવાથી માપખૂણો B પ્લસ માપખૂણો C is equal to 180 ડિગ્રી. કારણ કે અંતઃ સમ્મુખ કોણોનો સરવાળો 180 ડિગ્રી છે. માટે 120 ડિગ્રી પ્લસ માપખૂણો C is equal to 180 ડિગ્રી. માટે માપખૂણો C is equal to 180 ડિગ્રી minus 120 ડિગ્રી. માટે માપખૂણો C is equal to 60 ડિગ્રી. ઉદાહરણ અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ જો રેખાખંડ SP સમાંતર રેખાખંડ RQ હોય તો ખૂણો P અને ખૂણો S નું માપ શોધો. જો તમે માપખૂણો R શોધતા હોય તો શું માપખૂણો P શોધવાની અન્ય પદ્ધતિઓ હશે?
ઉકેલ અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ રેખાખંડ એસપી સમાંતર રેખાખંડ આરક્યુ છે. ચતુષ્કોણ PQRS એ સમલંબ ચતુષ્કોણ હોવાથી માપખૂણો R = 90 ડિગ્રી અને માપખૂણો S = 90 ડિગ્રી છે. ચતુષ્કોણના 4 ખૂણાનો સરવાળો = 360 ડિગ્રી. માટે માપખૂણો P પ્લસ માપખૂણો Q પ્લસ માપખૂણો R પ્લસ માપખૂણો S = 360 ડિગ્રી થશે. માટે માપખૂણો P પ્લસ 130 ડિગ્રી પ્લસ 90 ડિગ્રી પ્લસ 90 ડિગ્રી = 360 ડિગ્રી. માટે માપખૂણો P = 360 ડિગ્રી માઇનસ 310 ડિગ્રી. માટે માપખૂણો P = 50 ડિગ્રી. વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણ. પતંગાકાર ચતુષ્કોણની જે સમાંતર બાજુ ચતુષ્કોણ નથી, એક વિશેષ સ્થિતિમાં આપણને સમબાજુ ચતુષ્કોણ મળે છે. અહીં દર્શાવેલ ત્રિકોણને તમે ત્રિકોણ ABCની દિશામાં કાગળને આ રીતે કાપીને ખોલો છો ત્યારે તમને પતંગાકાર ચતુષ્કોણ મળે છે, જ્યાં AB અને BCની લંબાઈ અલગ અલગ છે. હવે જો AB બરાબર BC થાય તે રીતે કાગળને કાપીએ તો મળતો પતંગાકાર ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ બને છે. સમબાજુ ચતુષ્કોણમાં બધી જ બાજુઓની લંબાઈ સમાન હોય છે, પરંતુ પતંગાકાર ચતુષ્કોણમાં આ આવશ્યક નથી. સમબાજુ ચતુષ્કોણ એક એવો ચતુષ્કોણ છે કે જેમાં બધી જ બાજુની લંબાઈ સમાન હોય છે. હવે સમબાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુની લંબાઈ સમાન હોવાથી તે સમાંતર બાજુ ચતુષ્કોણ પણ થાય. તેથી સમબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ અને પતંગાકાર ચતુષ્કોણ બંનેના બધા જ ગુણધર્મ ધરાવે છે. પણ સમબાજુ ચતુષ્કોણનો સૌથી અગત્યનો ગુણધર્મ તેના વિકર્ણ વિશે છે. ગુણધર્મ. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને કાટખૂણે દુભાગે છે. અહીં આ ગુણધર્મને તાર્કિક દલીલોથી પુરવાર કરીશું. ABCD એક સમબાજુ ચતુષ્કોણ છે, તેથી તે એક સમાંતર બાજુ ચતુષ્કોણ પણ છે. તેના વિકર્ણ એકબીજાને દુભાગે છે. માટે OA = OC અને OB = OD થાય. માટે માપખૂણો AOD = માપખૂણો COD = 90 ડિગ્રી સાબિત કરવાનું છે. એકરૂપતાની બા શરતને આધારે ત્રિકોણ AOD એકરૂપ ત્રિકોણ COD. માટે માપખૂણો AOD = માપખૂણો COD. હવે ખૂણો AOD અને ખૂણો COD રેખિક જોડના ખૂણા હોવાથી માપખૂણો AOD = માપખૂણો COD = 90 ડિગ્રી. આમ સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને કાટખૂણે છેદે છે. ઉદાહરણ. અહીં RICE સમબાજુ ચતુષ્કોણ છે. X, Y, Z શોધો અને તેની સત્યાર્થતા પુરવાર કરો. ઉકેલ. X = OE = OI વિકર્ણ દુભાગે છે = 5. Y = OR OC વિકર્ણ દુભાગે છે = 12. Z સમબાજુ ચતુષ્કોણની બાજુ છે = 13, કારણ કે બધી બાજુઓ સમાન છે.
લંબચોરસ. લંબચોરસ એક સમાન માપના ખૂણા ધરાવતો સમાંતર બાજુ ચતુષ્કોણ છે. જો લંબચોરસના બધા જ ખૂણાના માપ સમાન હોય તો દરેક ખૂણાનું માપ કેટલું હશે? તે શોધવા માટે આપણે ધારો કે લંબચોરસના દરેક ખૂણાનું માપ x ડિગ્રી છે. કારણ કે તેઓ સમાન છે માટે 4x ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 360 ડિગ્રી થશે. માટે x ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. તેથી લંબચોરસનો દરેક ખૂણો કાટખૂણો હોય છે. આમ લંબચોરસ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે જેના બધા જ ખૂણા કાટખૂણા હોય છે. સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાને લીધે લંબચોરસની સામસામેની બાજુઓ સમાન લંબાઈની હોય છે તથા તેના વિકર્ણ એકબીજાને દુભાગે છે. લંબચોરસમાં વિકર્ણની લંબાઈ અસમાન હોઈ શકે? આપણને આશ્ચર્ય થશે પણ હકીકત એ છે કે લંબચોરસના વિકર્ણ સમાન લંબાઈના હોય છે. ગુણધર્મ. લંબચોરસના વિકર્ણની લંબાઈ સમાન હોય છે. આ પુરવાર કરવું એકદમ સરળ છે. જો ABCD લંબચોરસ હોય અને તેમાં બનતા ત્રિકોણ ABC અને ત્રિકોણ ABDનું અલગ અલગ નિરીક્ષણ કરતાં આપણને ત્રિકોણ ABC સમાંતર ત્રિકોણ ABD, કારણ કે AB ઇઝ ઇક્વલ ટુ AB સામાન્ય બાજુ, BC ઇઝ ઇક્વલ ટુ AD સામસામેની બાજુઓ. માપખૂણો A ઇઝ ઇક્વલ ટુ માપખૂણો B ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી, કારણ કે કાટકોણ ત્રિકોણ. એકરૂપતાની બાખુબા શરત અનુસરે માટે AC ઇઝ ઇક્વલ ટુ BD. માટે લંબચોરસના વિકર્ણ સમાન લંબાઈના હોવા ઉપરાંત એકબીજાને દુભાગે પણ છે. ઉદાહરણ. RENT લંબચોરસ છે. તેના વિકર્ણ પરસ્પર બિંદુ O માં છેદે છે. OR ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ 4 અને OT ઇઝ ઇક્વલ ટુ 3x પ્લસ 1 હોય તો x શોધો. ઉકેલ. રેખાખંડ OTની લંબાઈ 3x પ્લસ 1 જે વિકર્ણ રેખાખંડ TEની લંબાઈથી અડધી છે અને રેખાખંડ ORની લંબાઈ 2x પ્લસ 4 જે વિકર્ણ રેખાખંડ RN કરતાં અડધી છે. આ બંને વિકર્ણની લંબાઈ સમાન હોવાથી માટે 3x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ 4. માટે 3x માઇનસ 2x ઇઝ ઇક્વલ ટુ 4 માઇનસ 1. માટે x ઇઝ ઇક્વલ ટુ 3. ચોરસ. ચોરસ એ એક સમાન લંબાઈવાળી બાજુ ધરાવતો લંબચોરસ છે. આમ ચોરસ એ લંબચોરસના બધા જ ગુણધર્મો ધરાવે છે તેમજ બધી જ બાજુની લંબાઈ સમાન હોવાનો એક વધારાનો ગુણધર્મ પણ ધરાવે છે. લંબચોરસની જેમ જ ચોરસના વિકર્ણ પણ સમાન લંબાઈના હોય છે. લંબચોરસના વિકર્ણ પરસ્પર કાટખૂણે હોય તે જરૂરી નથી. BELT એક ચોરસ છે માટે BE ઇઝ ઇક્વલ ટુ EL ઇઝ ઇક્વલ ટુ LT ઇઝ ઇક્વલ ટુ TB. માટે ખૂણો B, ખૂણો E, ખૂણો L, ખૂણો T કાટખૂણા છે. BL ઇઝ ઇક્વલ ટુ ET અને રેખાખંડ BL લંબ રેખાખંડ ET છે. માટે OB ઇઝ ઇક્વલ ટુ OL અને OE ઇઝ ઇક્વલ ટુ OT, કારણ કે ચોરસના વિકર્ણ સમાન હોય છે. કોઈ પણ ચોરસમાં વિકર્ણ એક પરસ્પર દુભાગે. ચોરસ એક સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી 2 સમાન લંબાઈના હોય. ચોરસ એક લંબચોરસ હોવાથી 3 પરસ્પર લંબ હોય. ગુણધર્મ. ચોરસના વિકર્ણ એકબીજાને કાટખૂણે દુભાગે છે. આ ગુણધર્મને આપણે તાર્કિક દલીલો દ્વારા સાબિત કરીશું. ચોરસ ABCDના વિકર્ણ પરસ્પર બિંદુ O માં છેદે છે. માટે OA ઇઝ ઇક્વલ ટુ OC. ચોરસ એક સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી
એકરૂપતાની બા શરત પ્રમાણે આપણને ત્રિકોણ એઓડી એકરૂપ ત્રિકોણ સીઓડી. માટે માપ ખૂણો એઓડી માપ ખૂણો સીઓડી. આ ખૂણાઓ રેખિક જોડના હોવાથી દરેક ખૂણો કાટખૂણો છે. ઉદાહરણ: નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. એ. દરેક લંબચોરસ ચોરસ છે. બી. દરેક સમબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સી. દરેક ચોરસ સમબાજુ ચતુષ્કોણ છે તેમજ લંબચોરસ પણ છે. ડી. દરેક ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. ઈ. દરેક પતંગાકાર ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે. એફ. દરેક સમબાજુ ચતુષ્કોણ પતંગાકાર ચતુષ્કોણ છે. જી. દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે. એચ. દરેક ચોરસ સમલંબ ચતુષ્કોણ છે. ઉકેલ: અહીં આપેલ વિધાનો પૈકી બી, સી, એફ, જી અને એચ એ સાચા વિધાનો છે, જ્યારે એ, ડી, ઈ એ ખોટા વિધાનો છે. ઉદાહરણ: એવા ચતુષ્કોણના નામ આપો કે જેમાં એ. ચારેય બાજુઓની લંબાઈ સમાન હોય. બી. 4 કાટખૂણા હોય. ઉકેલ: એ. સમબાજુ ચતુષ્કોણ અને ચોરસમાં બાજુઓની લંબાઈ સમાન હોય છે. બી. આપણે જાણીએ છીએ કે ચોરસ અને લંબચોરસમાં ચારેય ખૂણાઓ કાટખૂણા હોય છે. ઉદાહરણ: કેવી રીતે એક ચોરસ એ ચતુષ્કોણ, બી. સમાંતર બાજુ ચતુષ્કોણ, સી. સમબાજુ ચતુષ્કોણ, ડી. લંબચોરસ છે, વિગતવાર સમજાવો. ઉકેલ: એ. ચોરસની 4 બાજુ છે માટે તે ચતુષ્કોણ છે. બી. ચોરસની સામસામેની બાજુની બંને જોડ સમાંતર હોય છે, તેથી તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સી. ચોરસની ચારે બાજુઓ સમાન છે, તેથી તે સમબાજુ ચતુષ્કોણ છે. ડી. ચોરસના ચારે ખૂણાઓ કાટખૂણા છે, તેથી તે લંબચોરસ છે. ઉદાહરણ: નીચે દર્શાવ્યા મુજબ વિકર્ણ ધરાવતા ચતુષ્કોણના નામ આપો. 1. પરસ્પર દુભાગે. 2. પરસ્પરના લંબ દ્વિભાજક હોય. 3. સમાન હોય. ઉકેલ: 1. સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ, ચોરસ અને લંબચોરસમાં વિકર્ણો પરસ્પર દુભાગે છે. 2. સમબાજુ ચતુષ્કોણ અને ચોરસના વિકર્ણો પરસ્પરના લંબ દ્વિભાજકો હોય છે. 3. ચોરસ અને લંબચોરસમાં વિકર્ણો સમાન લંબાઈના હોય છે. ઉદાહરણ: લંબચોરસ એક બહિર્મુખ ચતુષ્કોણ છે. સમજાવો. ઉકેલ: આપણે જાણીએ છીએ કે લંબચોરસના બંને વિકર્ણો તેના અંદરના ભાગમાં આવેલા હોવાથી તે બહિર્મુખ ચતુષ્કોણ છે. આપણે શી ચર્ચા કરી? ચતુષ્કોણ ગુણધર્મ. ચતુષ્કોણ: સમાંતર બાજુ ચતુષ્કોણ. સામસામેની બાજુની પ્રત્યેક જોડ સમાંતર હોય તેવો ચતુષ્કોણ. 1. સામસામેની બાજુની લંબાઈ સમાન હોય છે. 2. સામસામેના ખૂણાના માપ સમાન હોય છે. 3. વિકર્ણ પરસ્પર દુભાગે. સમબાજુ ચતુષ્કોણ: સમાન લંબાઈની બાજુ ધરાવતો સમાંતર બાજુ ચતુષ્કોણ. 1. સમાંતર બાજુ ચતુષ્કોણના બધા જ ગુણધર્મો. 2. વિકર્ણ પરસ્પર કાટખૂણે દુભાગે. લંબચોરસ:
કાટકોણ ધરાવતો સમાંતર બાજુ ચતુષ્કોણ. 1. સમાંતર બાજુ ચતુષ્કોણના બધા જ ગુણધર્મો. 2. દરેક ખૂણો કાટખૂણો હોય. 3. વિકર્ણની લંબાઈ સમાન હોય. ચોરસ. સમાન લંબાઈની બાજુ ધરાવતો લંબચોરસ. 1. સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ અને લંબચોરસના બધા જ ગુણધર્મો. પતંગાકાર ચતુષ્કોણ. પાસેની બાજુઓની ફક્ત 2 જોડ સમાન લંબાઈની હોય તેવો ચતુષ્કોણ. 1. વિકર્ણ પરસ્પર કાટખૂણે હોય. 2. એક વિકર્ણ બીજા વિકર્ણને દુભાગે. 3. આપેલ આકૃતિમાં માપખૂણો B = માપખૂણો D, પણ માપખૂણો A ≠ માપખૂણો C. બહુકોણ. ફક્ત રેખાખંડથી બનતા સાદા બંધ વક્રને બહુકોણ કહે છે.